અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાવ્યું છે મિશન 4 મિલિયન ટ્રીઝ અભિયાન, જે અંતર્ગત એએમસીની વૃક્ષરથ તમારા ઘર આંગણે વિનામૂલ્યે રોપા વેચવા છે. રોપા વાવો, તેનું જતન કરો, કેમ કે વૃક્ષ પ્રત્યે કુદરતનું વેસી અને હવા પણ શુદ્ધ કરે. વિનામૂલ્યે રોપા મેળવવા આ QR કોડ સ્કેન કરો, એએમસી સેવા એપ પર રજીસ્ટ્રેશન કરો અથવા સંપર્ક કરો 07929916355. અમે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનને સફળ બનાવ્યું. અમે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદના વિવિધ NGO, ઔદ્યોગિક એકમો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને અમદાવાદના નાગરિકો. એક પહેલ થાય અને લોકો અભિયાનમાં જોડાઈ જાય, એનું નામ અમે અમદાવાદ. વાસણા બેરેજના 15 નંબરના દરવાજાની મરમ્મત અને સાથે ત્યાં માટીનો રેમ્પ બનાવવાની જરૂરત ઊભી થઈ, જેના માટે નદીને ખાલી કરવાની હતી. આ કામગીરી શરૂ થઈ 10મી મે 2025ના રોજ સિંચાઈ વિભાગ દ્વારા. આને શરૂ થયું સ્વચ્છ સાબરમતી.
Kindly put your mobile phones on silent mode or vibrating mode. સૃષ્ટિના સર્વે જીવોની સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના અભ્યર્થના. ધન્યવાદ. હવે વેળા છે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગતની. સર્વપ્રથમ હું માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, माननीय डेप्यूटी मेयर श्री जतिनभाई पटेल, स्टैंडिंग कमिटीના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા માનનીય શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, મ્યુનિસિપલ શાસક પક્ષના દંડક માનનીય શ્રીમતી શીતલબેન ગાગાને વિનંતી કરું છું કે આપ ધન્યવાદ. હવે હું અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીસરને વિનંતી કરીશ કે આપ શહેરના સર્વે નાગરિકો વતી માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. ધન્યવાદ. આજનો અવસર માત્ર ઉજવણીનો નથી, એ છે આભાર, સન્માન અને ગર્વનો. 17 જુલાઈ 2025ના રોજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ અને માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના પ્રેરણાથી સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં રેન્ક પ્રથમ આપણા શહેર અમદાવાદને પ્રાપ્ત થયો છે. હું માનનીય મેયર મેડમ અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને વિનંતી કરું છું કે સિદ્ધિના પ્રતીક સમા એવોર્ડ માનનીય મુખ્યમંત્રી શ્રીને દર્શાવશો અને સાથે એક યાદગાર તસવીર પણ લેશો. ખૂબ તાળીઓ થઈ જાય, કારણ કે આપણું શહેર છે, આપણા રાજ્યનું માર્ગ છે, હૃદય છે અમદાવાદ. ધન્યવાદ. હવે આજના આ મહત્વપૂર્ણ આયોજનની વિધિવત શરૂઆત કરવા અને સ્વાગત સંબોધન હેતુ આવો આવકારીએ આપણા અમદાવાદના માનનીય મેયર મેડમ શ્રીમતી પ્રતિભાબેન જૈનને.
સૌને મારા નમસ્કાર. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના સહકારથી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ ભારતનું સૌથી સ્વચ્છ શહેર બની ગયું છે. ત્યારે અમે આપને અમદાવાદનું એક નવું નજરાણું દર્શાવવા જઈ રહ્યા છીએ. સાબરમતી રિવરફ્રન્ટ પર હવે આપ મૂન ટ્રેલની પણ મજા માણી શકશો. એક એવી જગ્યા જ્યાંનો શણગાર દરેક ઉંમરના લોકોને આપશે અનેરો અનુભવ. એક એવો પાર્ક જ્યાં જોવા મળશે ઝગમગતી લાઇટ્સ, કલરિંગ લાઇટ વાળા ફૂલો, ચમકતા વાઘ સિંહ, રોશનીથી ભરેલા ઊંચા જિરાફ અને ટમટમતા સસલા. બસ તો આજે જ પહોંચી જજો રિવરફ્રન્ટ મૂન ટ્રેલ. અહીં તમારા આગમનની જોવાઈ રહી છે રાહ. અને તમે સેલ્ફીના શોખીન છો એ તો અમે જાણીએ જ છીએ, એટલે તમે અહીં યાદગાર ફોટા પણ પાડી શકશો. બાદમાં થાકી પણ જાઓ તો ચિંતા ના કરતા. અહીં રિવરફ્રન્ટ મૂન ટ્રેલની દુનિયામાં ઝૂલા અને બેસવાની જગ્યાઓ ભરપૂર છે. આ અનોખી ઝળહળતી લાઇટિંગ વચ્ચે વિહરવા મળતું આ પાર્ક SRFDCL ની પહેલનો એક ભાગ છે, જ્યાં પરિવાર એક સાથે સમય વિતાવે અને ખાસ કરીને બાળકો માટે આનંદદાયક અનુભવ બને. 4500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ રિવરફ્રન્ટ મૂન ટ્રેલ સર્જનાત્મકતા અને ટેકનોલોજીનું સુંદર મિશ્રણ છે. ફક્ત રોશની જ નહીં, પણ ગ્લોઈંગ ટનલ્સ, ડબલ લેવલ ફાઉન્ટેન્સ, પ્રાણીઓના આકારમાં લાઇટ ડિઝાઇન્સ, ફૂલોની સજાવટ અને લાઇટ જડિત ઝૂલા, બધું જ તમારી રાહ જોઈ રહ્યું છે. SRFDCL સતત પ્રયત્ન કરે છે કે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલી દરેક જાહેર જગ્યા પ્રજા માટે જીવંત અને આનંદમય બને. કારણ કે અહીં ઉદ્દેશ્ય માત્ર સૌંદર્ય જ નથી, પણ શહેરનો દરેક વ્યક્તિ તેના પરિવાર સાથે સારો અને યાદગાર સમય વિતાવી શકે એ છે. તો આવો છો ને સાબરમતી રિવરફ્રન્ટ મૂન ટ્રેલ, પરિવાર સાથે એક યાદગાર સાંજ વિતાવવા માટે. આજે બહુ પડી ગઈ છે. નહીં એટલે હું પહેલેથી કહી દઉં ને તો ઓછી 500 ચાલશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આયોજિત આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી નરહરીભાઈ અમીન, મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, જીતેન્દ્રભાઈ પટેલ, શ્રીમતી પાયલબેન કુકરાણી, કંચનબેન રાદડિયા, દર્શનાબેન વાઘેલા, શ્રી દિનેશજી કુશવા, બાબુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, અમુલભાઈ ભટ્ટ, અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, શ્રી બાબુસિંહ જાદવ, પ્રદેશના મહામંત્રી એટલે અમદાવાદ શહેરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ, પક્ષના નેતા ગૌરાંગભાઈ, દંડક શ્રી શીતલબેન, પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી પંચાનિધિ પાનીજી, ICALEIના ડાયરેક્ટર શ્રી સૌમ્યા ચતુર્વેદુલા, આમંત્રિત સર્વ મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌથી પહેલા તો બધાએ તમને અભિનંદન આપ્યા છે, બધાના અભિનંદન મળી ગયા છે, પણ ફરીથી આજે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ એ આપણા અમદાવાદ શહેરને મળ્યો છે. એ માટે સૌ પ્રથમ જો કોઈ હકદાર હોય તો એ સર્વ સફાઈ કામદાર મિત્રો, એમને સૌથી પહેલા અભિનંદન પાઠવું છું.
અમદાવાદ મહાનગરપાલિકાના સૌ મેયરશ્રી અને કમિશનરશ્રીની ટીમ, આપ સૌને પણ અને નગરજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સફાઈને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે તે વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. આજે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલો સૌ કોઈ સ્વચ્છતા માટે સજાગ બન્યા છે અને સ્વચ્છતા સહજ સ્વભાવ બની ગઈ છે. તેના પ્રેરણા સ્ત્રોત કોઈ હોય તો એ આપણા મોદી સાહેબ છે. નાના ગામડાથી લઈ મહાનગર સુધી હવે સ્વચ્છતા જ પ્રભુતાનો મંત્ર સર્વત્ર ગુંજી રહ્યો છે. ખાસ કરીને શહેરોમાં વધતી જતી વસ્તી અને શહેરીકરણના વ્યાપના પડકારોને સમસ્યા નહીં પણ અવસર તરીકે જોવાનો અભિગમ મોદી સાહેબે સૌમાં વિકસાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત 2005માં શહેરી વિકાસ વર્ષથી કરી. શહેરમાં નળ, ગટર, રસ્તા સહિતની પાયાની માળખાકીય સુવિધાઓ સરળતાથી મળતી થાય, પીપીપી મોડ પર સર્વાંગી શહેરી વિકાસ હાંસલ થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને નાણાકીય ફાળવણીની સાથે તેમણે જનભાગીદારીને જોડીને લોકોમાં શહેર પ્રત્યેનો પોતીકો ભાવ જગાડ્યો. 2005ના શહેરી વિકાસ વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે 2025માં શહેરી વિકાસ વર્ષ ઉજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે. આ એકમાત્ર સીમાચિહ્નરૂપ બાબત નથી, પરંતુ અમદાવાદ અને રાજ્યના શહેરોને વિશ્વ કક્ષાના શહેરોની હરોળમાં ઊભા કરવાનું એક મિશન છે. અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે, ત્યારે શહેરોમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધા ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આજનો કાર્યક્રમ તેને દિશા આપતો કાર્યક્રમ છે. આજે અમદાવાદ પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી જાહેર થઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ માટેના વિઝનને અનુરૂપ અને બંને પોલિસીના અમલથી નગરજનોને સસ્ટેનેબલ, ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે. આદરણીય શ્રી મોદી સાહેબે શહેરમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે આનંદ પ્રમોદ માટેની સુવિધાઓનો વિકાસ વિકસે તેના પર પણ ભાર મૂક્યો હતો અને તેમના જ વિઝનથી દેશનો પહેલો રિવરફ્રન્ટ અમદાવાદમાં તૈયાર થયો છે. આ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની નવી ઓળખ બન્યો છે અને હરવા ફરવા માટેના પ્રિય સ્થળ તરીકે વિકસ્યો છે. આજે રિવરફ્રન્ટમાં મૂન ટ્રેલ પાર્ક, ગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે અને શહેરીજનો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના નેટ ઝીરોના લક્ષ્યની દિશામાં આપણે ઈ મોબિલિટી પર પણ ખાસ ભાર મૂક્યો છે. ખાસ કરીને વાહનોથી થતું ધુમાડાનું પ્રદૂષણ દૂર થાય તે માટે ઇલેક્ટ્રિક વ્હીકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ ઇલેક્ટ્રિક બસનું પ્રોત્સાહન આપીએ છીએ. Thank you.